નમસ્તે દર્શક મિત્રો, આરટીપી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું સપ્તતિ જાની વકોણા કિસાન સુકતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। આમોદમાંથી બાળકી મળી આવવાના મામલે કુંવારી સગીર માતા મળી આવી। સગીરાને ગર્ભવતી કરનાર નરાધમ કોણ? બાળકી અને સગીરા સારવાર હેઠળ। વાલિયાના ગુલિયા ગામે ખેડૂતના તાળે બેના જીવ લીધા। જંગલી પ્રાણીથી ખેતર બચાવવા લગાવેલા વીજ તારથી અડકી લેતા બેના મોત। અંકલેશ્વર પોલીસે ઝડપેલા દારૂના જથ્થાનો નાશ કર્યો। 38 ગુનામાં ઝડપાયેલા 2 કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવાયું। ભરૂચ શહેરના કસક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા બ્લોક બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ચોમાસા પહેલા જ આ કામગીરી માટે ટેન્ડર અપાયું હતું, પરંતુ વરસાદના કારણે કામ રોકાઈ ગયું હતું। હવે વરસાદ અટકતા પાલિકા દ્વારા ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે કસક ગરનાળામાંથી દિનચર્યાના વાહનો પસાર થાય છે। રાત્રિ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા જૂના બ્લોક કાઢી નાખતા માર્ગ ઉપર અનેક ખાડાઓ સર્જાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડા અને ધીમી ગતિના કારણે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। કેટલાય વાહનો ખાડામાં ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા। કામગીરી તાત્કાલિક રોકાવી હતી અને કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ કામગીરી રાત્રિના સમયગાળામાં જ પૂર્ણ કરવામાં આવે, જેથી દિનચર્યાના વાહન ચાલકોને મુશ્કેલીઓ ન થાય। બીજી તરફ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ કહ્યું હતું કે વિકાસ કાર્ય આવશ્યક છે, પરંતુ જનતાને મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય નોટિફિકેશન અને આયોજન જરૂરી છે। વિના માહિતી આપી ચાલુ માર્ગ પર કામ શરૂ કરવું તે ગંભીર બાબત છે, જેના કારણે ટ્રાફિક જામમાં અનેક લોકો ફસાઈ રહ્યા છે અને રોડ ઉપરથી 2 વ્હીલર વાહન ચાલકો પસાર થતા અકસ્માતનો ભોગ પણ બની રહ્યા હોવાના આક્ષેપો કરી નાખ્યા છે। અંકલેશ્વર યોગી એસ્ટેટ ખાતે અંકલેશ્વર પોલીસ સ્ટેશનોમાંથી ઝડપાયેલા વિવિધ દારૂના જથ્થાઓનો નાશ કરવામાં આવ્યો હતો। 38 ગુનામાં પકડાયેલા આરોપી 2 કરોડ ઉપરાંતના દારૂના જથ્થા ઉપર રોલર ફેરવવામાં આવ્યું હતું। વિવિધ બ્રાન્ડની 75,322 બોટલોની નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા તથા મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીવાયએસપી કુશલ ઓઝા તેમજ એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈઓની હાજરીમાં 2 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આજરોજ અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલની નાશની કાર્યવાહી એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી ભરૂચની સાથે રાખી અને નાશ કરવામાં આવ્યો। આ લગભગ 3 પોલીસ સ્ટેશનના મળીને 38 જેટલા ગુનાઓ કે જેની લગભગ જે બોટલો જે છે પ્રોહિબિશનની 75,000 જેટલી બોટલોનો અંદાજે લગભગ 2 કરોડ 11 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ છે આજે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। આમોદ તાલુકાના દરબાર ગઢ નજીક એક ત્યાજી જન્મેલી નવજાત શિશુ બાળકી મળી આવતા બાબતની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબજો મેળવી તેણીને સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી। જોકે આ બાળકી કોની અને કોણે બાળકીને અવાવડું જગ્યાએ કચરામાં નાખી છે તે મુદ્દો તપાસનો બનતા પોલીસે પણ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરતા એક મોટો વિસ્ફોટ થઈ ગયો છે। આમોદ નગરમાં કચરામાંથી લોહીથી લથપથ મળી આવેલી બાળકીની માતા સગીર વયની 15 વર્ષની હોવાનો ભાંડો ફૂટ્યો છે, જેમાં પોલીસની તપાસમાં 15 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની હોય અને તેણીને ગર્ભ રહી ગયો હોય, પરંતુ સવાલ એ છે કે સગીરાના પેટમાં ગર્ભ હોય અને પરિવાર મૌન સેવી બેઠું હોય તે વાત પણ ગંભીર હોવાના કારણે આ મામલે પોલીસે તપાસ કરતા આખરે સગીરાએ જે બાળકીને જન્મ આપ્યો તેનો પિતા કોણ તે પ્રશ્ન ઊભો થતા સગીરા સાથે જેણે દુષ્કર્મ કર્યું છે તેના નામ પોલીસ સમક્ષ રજૂ સગીરાએ કર્યા હોય તો પોલીસ હવે રાક્ષસી બળાત્કારીઓની શોધીને તેમના ડીએનએ મેડિકલ ટેસ્ટ કરાવી સગીરાને કુંવારીમાં બનાવનાર આરોપીને શોધવાની કામગીરી કરી રહી હોવાની માહિતી મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સગીરાના પેટમાં ગર્ભ હોવા છતાં પરિવારના મૌન પાછળ સગીરાને બળાત્કારનો ભોગ બનાવનાર કોઈ સંબંધી હોઈ શકે તેવું પણ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ તો સમગ્ર મામલે પોલીસે સગીરાને મેડિકલ માટે ભરૂચ સિવિલમાં ખસેડી છે અને સગીરાએ રજૂ કરેલી માહિતીના આધારે સગીરાને કુંવારી માતા બનાવનાર નરાધમની ધરપકડના
ચક્રો ગતિમાન પણ કર્યા છે. આમોદ પોલીસે ખુલ્લામાં કચરામાંથી બાળકી મળી આવી છે. તે બાળકીનો આશરે 2 કિલો વજન છે. તેની તબિયત ગંભીર હોવાનું માનવામાં આવે છે અને 4 ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે બાળકીનો જન્મ થયો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આખરે સગીરાને ગર્ભવતી કરનાર રાક્ષસી નરાધમ કોણ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આમોદ તાલુકાના દરબાર ગઢ નજીક એક ત્યાજી જન્મેલી નવજાત શિશુ બાળકી મળી આવતા બાબતની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબજો મેળવી તેણીને સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. જોકે આ બાળકી કોની અને કોણે બાળકીને અવાવડું જગ્યાએ કચરામાં નાખી છે તે મુદ્દો તપાસનો બનતા પોલીસે પણ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરતા એક મોટો વિસ્ફોટ થઈ ગયો છે. આમોદ નગરમાં કચરામાંથી લોહીથી લથપથ મળી આવેલી બાળકીની માતા સગીર વયની 15 વર્ષની હોવાનો ભાંડો ફૂટ્યો છે. જેમાં પોલીસની તપાસમાં 15 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની હોય અને તેણીને ગર્ભ રહી ગયો હોય. પરંતુ સવાલ એ છે કે સગીરાના પેટમાં ગર્ભ હોય અને પરિવાર મૌન સેવી બેઠું હોય તે વાત પણ ગંભીર હોવાના કારણે આ મામલે પોલીસે તપાસ કરતા આખરે સગીરાએ જે બાળકીને જન્મ આપ્યો તેનો પિતા કોણ તે પ્રશ્ન ઊભો થતા સગીરા સાથે જેણે દુષ્કર્મ કર્યું છે તેના નામ પોલીસ સમક્ષ રજૂ સગીરાએ કર્યા હોય તો પોલીસ હવે રાક્ષસી બળાત્કારીઓની શોધીને તેમના DNA મેડિકલ ટેસ્ટ કરાવી સગીરાને કુંવારીમાં બનાવનાર આરોપીને શોધવાની કામગીરી કરી રહી હોવાની માહિતી મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સગીરાના પેટમાં ગર્ભ હોવા છતાં પરિવારના મૌન પાછળ સગીરાને બળાત્કારનો ભોગ બનાવનાર કોઈ સંબંધી હોઈ શકે તેવું પણ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ તો સમગ્ર મામલે પોલીસે સગીરાને મેડિકલ માટે ભરૂચ સિવિલમાં ખસેડી છે અને સગીરાએ રજૂ કરેલી માહિતીના આધારે સગીરાને કુંવારી માતા બનાવનાર નરાધમની ધરપકડના ચક્રો ગતિમાન પણ કર્યા છે. આમોદ પોલીસે ખુલ્લામાં કચરામાંથી બાળકી મળી આવી છે. તે બાળકીનો આશરે 2 કિલો વજન છે. તેની તબિયત ગંભીર હોવાનું માનવામાં આવે છે અને 4 ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે બાળકીનો જન્મ થયો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આખરે સગીરાને ગર્ભવતી કરનાર રાક્ષસી નરાધમ કોણ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્મકુમારીના બહેનો દ્વારા ભાઈ બહેનોના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમોદ પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની સહિત પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરીને જમણા હાથે રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા. પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી. આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્મકુમારી સરભાણ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેને સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે કહ્યું હતું કે બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના 140 દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિનું આ પર્વ છે અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં આવેલા રાયસિંગ વીરિયા વસાવા દ્વારા પોતાના શેરડીવાળા ખેતરમાં જંગલી પ્રાણીઓને ખેતરમાં પ્રવેશ પાક બગાડે નહીં કરે તે માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો. તે દરમિયાન ગત તારીખ 3 ઓગસ્ટથી 12:30 કલાકથી 4 ઓગસ્ટ સુધી સવારે 8 કલાક દરમિયાન ગામના સવિતાબેન રાકેશભાઈ વસાવા અને પ્રવીણભાઈ પ્રભાતભાઈ વસાવા ભૂલથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતા હતા. તો તેના આકસ્મિક મોતને પગલે GRD જવાનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ ખેડૂતોના ખેતરોમાં આવા વીજ તારોના કારણે ઘણા લોકોના જીવ જતા હોવાની ફરિયાદો સામે આવી છે. અગાઉ પણ વાલિયા પંથકમાં આવી એક ઘટના બની ચૂકી છે. ત્યારે બીજી ઘટના બનતા આ બાબતે પણ માનવવધનો ગુનો પોલીસ દાખલ કરે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આમોદમાંથી બાળકી મળી આવવાના મામલે કુંવારી સગીર માતા મળી આવી. સગીરાને ગર્ભવતી કરનાર નરાધમ કોણ? બાળકી અને સગીરા સારવાર હેઠળ. વાલિયાના ગુંદિયા ગામે ખેડૂતના તાળે 2ના જીવ લીધા. જંગલી પ્રાણીથી ખેતર બચાવવા લગાવેલા વીજ તારથી અડકી લેતા 2ના મોત.
અંકલેશ્વર પોલીસે ઝડપેલા દારૂના જથ્થાનો નાશ કર્યો. 38 ગુનામાં ઝડપાયેલા 2 કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવાયું. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.